ખેડૂત મિત્રો, ઘઉંના પાકમાં અમુક જે અગત્યની કટોકટીની અવસ્થા છે એ સમયે પિયત આપવું ખૂબ છે એ જરૂરી છે. જો એ સમયે પિયત આપવામાં ન આવે તો આપણને ઉત્પાદનમાં 25 થી 30% છે એ ઘટાડો જોવા મળતો હોય છે. એ અવસ્થાની વાત કરીએ તો શરૂઆતમાં મૂળ મુકુટ અવસ્થા છે, પછી ફૂટ અવસ્થા છે, પછી ફૂલ અવસ્થા છે અથવા ગાભે આવવાની જે અવસ્થા છે. તો આ સમયે પિયત આપવું ઘઉંના પાકમાં છે એ ખૂબ જ જરૂરી છે. એમાં પણ ખાસ કરીને જે મૂળ મુકુટ અવસ્થા છે એ સમયે આપણે પિયત આપવું જોઈએ. અને એની સાથે ખેડૂત મિત્રો, કયા કયા ખાતરો આપણે નાખવા પહેલા પિયત સમયે એ પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો. અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે વાત કરી મૂળ મુકુટ અવસ્થાની. તો આ અવસ્થાએ આપણે ઘઉંના પાકમાં પિયત આપવું છે એ ખૂબ જ જરૂરી છે. વાવણી પછી આ જે અવસ્થા છે એ 20 થી 25 દિવસના ગાળામાં આવતી હોય છે. ખાસ કરીને 21-22 દિવસનો જ્યારે ઘઉંનો પાક થાય ત્યારે આપણને આ અવસ્થા છે એ જોવા મળતી હોય છે. આમાં જે ઘઉંનો છોડ હોય, આ એના જે પેલા જે મૂળ આવેલા હોય એની ઉપર આ જે મુકુટનો ભાગ હોય, જે ગળાનો ભાગ હોય, ત્યાંથી મૂળ આવવાની છે એ શરૂઆત થતી હોય છે. એટલા દિવસે મતલબ જ્યારે 20 થી 25 દિવસ વાવણી પછી થાય ત્યારે આપણને આ જે મૂળ છે એનો વિકાસ થતો હોય છે. અને ઘઉંના પાકમાં આ જે મૂળનો વિકાસ થાય 20-22 દિવસ પછી જે વિકાસ થાય એ જ આપણા ઘઉંના પાકના મુખ્ય મૂળ છે. જો આ સમય આપણે પિયત ન આપીએ તો આપણા જે મુખ્ય મૂળ હોય કે જે નવા મૂળ આવ્યા છે એ મૂળનો સારી રીતના વિકાસ થતો નથી, નબળા રહી જાય છે. અને જો નબળા રહી જાય તો સારી રીતના પોષક તત્વો અને પાણી છે એ લઈ શકતો નથી. એટલા માટે આપણને સારી ફૂડ જોવા મળતી નથી અને છેલ્લે છે ઉત્પાદનમાં ઘણો બધો ઘટાડો જોવા મળે છે. એટલા માટે જો આ સમયે આપણે પિયત આપીએ તો ફૂડ સારી જોવા મળે છે, છોડની લંબાઈ વધે છે, દાણાની સંખ્યા વધે છે અને દાણો સારી રીતના ભરાય છે. અને છેલ્લે આપણને ઉત્પાદન છે એ ખૂબ સારું જોવા મળે છે. તો આપણે વાવણી પછી વાવેતર પછી 20 થી 25 દિવસનો થાય ત્યારે આપણે ઘઉંના પાકમાં આ મૂળ મુકુટ અવસ્થાએ પિયત આપવું છે એ ખૂબ જરૂરી છે. આ ખેડૂત મિત્રો વાત થઈ પહેલા પિયતની. હવે બીજા પિયતની વાત કરીએ તો જ્યારે 40 થી લઈને 45 દિવસ વાવણી પછી થાય એ સમયે આપણે બીજું પિયત આપવાનું છે. જ્યારે ફૂટ અવસ્થા હોય ત્યારે આ સમયે જો આપણે સમયસર પિયત આપીએ તો આપણા ઘઉંનો પાક છે એમાં સારી ફૂટ છે એ જોવા મળે છે. અને જો સારી ફૂટ આપણને જોવા મળશે તો જ આપણને ઉત્પાદન છે એ સારું જોવા મળશે. હવે ખેડૂત મિત્રો, ખાતરની વાત કરીએ. ખાતરમાં પણ આપણને ઘણા બધા પ્રશ્નો છે એ રહેતા હોય છે કે ભાઈ, ખાસ કરીને આપણે ઝીંક સલ્ફેટની વાત કરીએ તો યુરિયા સાથે ઝીંક સલ્ફેટ આપવું કે નહીં, અને જો યુરિયા આપણે આપીએ છીએ તો પિયત પહેલા આપવું પછી આપવું, એ પણ ચર્ચા આપણે કરીએ. તો ખેડૂત મિત્રો, જો યુરિયા ખાતર આપણે પહેલા પિયતે આપતા હોય તો આપણે 20 થી લઈને 25 કિલો પ્રતિ વીઘા દીઠ આપણે છે એ યુરિયા આપી શકીએ છીએ. અને એની સાથે જો ઝીંક સલ્ફેટ આપવું હોય તો ખેડૂત મિત્રો 2 થી લઈને 4 કિલો પ્રતિ વીઘા દીઠ આપણે ઝીંક સલ્ફેટ છે એનો પણ આપણે યુરિયા ખાતર સાથે ઉપયોગ કરી શકીએ છીએ. અને જો પાયાના ખાતરોમાં આપણે ફોસ્ફરસ વાળા ખાતરનો ઓછો ઉપયોગ કર્યો હોય અથવા ન કર્યો હોય તો તમે યુરિયાની જગ્યાએ 20-20-0-13 જે ખાતર આવે છે, જે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો જ્યારે આપણે પેલું પિયત આપતા હોય ત્યારે. કેમ કે ખેડૂત મિત્રો, આમાં છે એ સલ્ફરનું 13% પ્રમાણ આપણને જોવા મળે છે. અથવા તમે જે 24-24-0 આવે છે નાઇટ્રો ફોસ્ફેટ, એનો પણ 20 થી લઈને 25 કિલો પ્રતિ વીઘા દીઠ આપણે પેલા પિયત સમયે છે એ આપી શકીએ છીએ. જો આપણે ફોસ્ફરસ વાળા ખાતરોનો પાયામાં ઉપયોગ ન કર્યો હોય તો, અને જો આપણે ઉપયોગ કર્યો છે તો પછી એની જગ્યાએ તો આપણે યુરિયા અને એની સાથે આપણે ઝીંક સલ્ફેટ છે એ આપવું
જોઈએ. અને જો આપણે ઝીંક સલ્ફેટની ખેડૂત મિત્રો વાત કરીએ તો ઝીંક સલ્ફેટમાં આપણને બે મહત્વના જે તત્વો છે એ જોવા મળે છે. જેમાં ઝીંકની વાત કરીએ તો આપણા છોડની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, દાણાની જે સાઇઝ છે એ બનાવવામાં પણ ઝીંક છે એ મહત્વનો ફાળો ભજવે છે, અને સલ્ફરના પણ આપણને ઘણા બધા ફાયદા થાય છે. પણ આપણે જ્યારે ઝીંક સલ્ફેટની વાત કરીએ તો જ્યારે ખેડૂત મિત્રો આપણા જમીનની પીએચ 7 કરતા ઉપર હોય ત્યારે આપણો જે પાક છે એ સારી રીતના ઝીંક લઈ શકતો નથી. એટલે જ્યારે આપણે જમીનમાં આપીએ અને જમીનની પીએચ જો વધારે હોય 7 કરતા તો ઝીંક છે એ પાક લઈ શકતો નથી, પાણીમાં સારી રીતના દ્રાવ્ય થતો નથી. અને આ પ્રશ્ન જ્યારે આપણે વધારે ઠંડી પડતી હોય ત્યારે પણ જમીનમાં જો ઝીંક આપીએ તો પણ આપણને આ પ્રશ્ન છે એ જોવા મળે છે. તો આપણે યુરિયા સાથે ઝીંક સલ્ફેટ આપી શકીએ છીએ, અથવા જો એની સાથે ન આપવું હોય તો તમે 80 થી લઈને 90 ગ્રામ પ્રતિ પંપ આપણે ઝીંક સલ્ફેટનો છે એ છંટકાવ પણ કરી શકીએ છીએ. પણ ખાસ એ ધ્યાન રાખવું કે કોઈ પણ જે ફોસ્ફરસ વાળા ખાતરો હોય એની સાથે આપણે છંટકાવ વખતે ઝીંક સલ્ફેટ મિક્સ કરવું જોઈએ નહીં. તો ખેડૂત મિત્રો આ વાત થઈ ઝીંક સલ્ફેટની. હવે વાત કરીએ કે યુરિયા છે એ પિયત પહેલા આપવું કે પછી આપવું, તો બંને રીતના આપણે આપી શકો છો. પણ ખાસ કરીને પિયત આપ્યા પછી જો આપણે યુરિયા આપવામાં આવે તો એનો જે બગાડ છે એ ઓછો થાય છે અને સારી રીતના પાક છે એ લઈ શકે છે. ઘણીવાર આપણે પહેલા યુરિયા આપીને પછી જો પિયત આપીએ તો ઘણીવાર આ જે નાઇટ્રોજન છે એ પાણી સાથે નીચે ઉતરી જવાના છે, એ લીચિંગના પ્રશ્ન છે એ આપણને વધારે જોવા મળે છે. અને જ્યારે આપણે નાખીએ અને જો વધારે તડકો હોય તો એ નાઇટ્રોજન છે એ ઉડી જવાના, એમોનિયા ગેસ દ્વારા ઉડી જવાના પણ પ્રશ્નો છે એ આપણને જોવા મળતા હોય છે. તો જો પહેલા આપતા હોય તો પિયતના થોડા સમય પહેલા આપણે આપીને ડાયરેક્ટ પિયત આપવું જોઈએ. પણ ખાસ કરીને પિયત પછી જ્યારે ભેજ હોય ત્યારે આપણે યુરિયા જેવા ખાતરો છે એ આપવા જોઈએ. તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે પહેલા પિયત વખતે આપણે કયા કયા ખાતરો નાખવા જોઈએ, પહેલું પિયત ક્યારે આપવું, જ્યારે આપણે મૂળ મુકુટ અવસ્થા હોય જેને આપણે ક્રાઉન રૂટ ઇનિશિએશન પણ આપણે છે એ કહેતા હોય છે, કે જ્યારે એના જે મુખ્ય મૂળ છે એનો વિકાસ છે એ થતો હોય છે. તો આ સમયે આપણે પિયત આપવું છે એ ખૂબ જરૂરી છે. અને બીજા પિયતની વાત કરીએ તો જ્યારે ફૂટ અવસ્થા હોય ત્યારે આપણે પિયત છે એ આપવું જોઈએ. તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે કયા કયા ખાતરો નાખવા. ઝીંક સલ્ફેટ છે એ ઘઉંના પાકમાં ખૂબ અગત્યનું છે, તો એ આપણે પહેલા પિયત વખતે છે એ આપવું જોઈએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.